નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી આ વિસ્તારોમાં પડશે માવઠું તેમજ ભારે પવન સાથે કમોસમી વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે માવઠાને લઈને સૌથી મોટી આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ તેમજ વરસાદી ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મિત્રો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ આંધી ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વીજળી જોવા મળી શકશે તેમજ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની પણ સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી